નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમને ખબર કે જે હવે નવો અભ્યાસક્રમ જે આપણે ભણી રહ્યા છીએ એની અંદર તમને ખબર હો હમણાં જ આપણે ગ્રુપની અંદર ગવર્મેન્ટના નિયમ અનુસાર 30% સિલેબસ ઓછો થયો, કટ થઈ ગયો અને એ પ્રમાણે જોવા જઈએ તો આજે આપણું ચેપ્ટર ચાલે એ ચેપ્ટરની અંદર 2 થિયરી બાકી હતી, બંને થિયરી આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગઈ. એટલે હવે આપણે એ થિયરીનો અભ્યાસ કરતા નથી, પણ એ થિયરીમાં જે સૂત્ર આવે, સમીકરણ આવે, જેનો ઉપયોગ આપણને એક્ઝામ્પલમાં થઈ શકે એને લગતા બી થોડા દાખલા આજે આપણે ગણવાના છીએ મિત્રો. એટલે અહીંયા આગળ હવે આપણે સ્વાધ્યાયના થોડા દાખલા, એવા દાખલા કે જે બોર્ડની અંદર પૂછાયેલા, બોર્ડની અંદર વારંવાર પૂછાવાની સંભાવના બી એ ટાઈપના દાખલાની આપણે અહીંયા પ્રેક્ટિસ કરશું. મિત્રો આ ચેપ્ટરના દાખલાની ખાસિયત છે કે તમારે અહીંયા વારંવાર લોગનો ઉપયોગ થશે. એટલા માટે તમારે અહીંયા આગળ જ્યારે બી આપણે આવા દાખલા ગણીએ ત્યારે તમે કેલ્ક્યુલેટર લો, ઉપરાંત તમે લોગ ટેબલ લઈને પણ બેસો કે જેનાથી આપણને દાખલા ગણતા ફાવે. બરાબર મિત્રો, અહીંયા આગળ હું દાખલા ગણીશ ત્યારે લોગ જોઈશ નહીં, કદાચ ગણતરીનો ડાયરેક્ટ જવાબ મૂકીશ. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ કરીને પછી ડાયરેક્ટ ગણતરીનો જવાબ મૂકીશ. તમારે શું કરવાનું, તમારે એ જ એક્ઝામ્પલ તમારી રીતે ફરીથી ગણવાના. તમને ખબર પડવી જોઈએ કે લોગ કેવી રીતે જોવાય, કેવી રીતે એનું સાદુરૂપ અપાય, કેવી રીતે એનું એન્ટીલોગ જોવાય, એ આપણને ખ્યાલ આવવો જોઈએ મિત્રો. સ્પીડ હોવી જોઈએ. તમને ખબર છે કે એક્ઝામની અંદર ટાઈમ ઓછો હોય અને દાખલા એ કેમેસ્ટ્રી હોય કે ફિઝિક્સ એની ઉપર આપણું કંટ્રોલ, પ્રભુત્વ હોવું જોઈએ. એનીવે મિત્રો, તો અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ રકમ લખી છે, જો તમે ધ્યાનથી C14નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધાયુષ્ય સમય 57-30 વર્ષ છે. ધ્યાનથી જુઓ, અર્ધાયુષ્ય સમય શું છે એ આગલા ચેપ્ટરની આપણે આ ચેપ્ટરની અંદર આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી. તો 57-30 વર્ષ આપણને આપેલું. એક પુરાતત્વિક કૃત્રિમ વસ્તુ કે જે જીવિત વૃક્ષમાં મળેલા C14ના માત્ર 80% કાસ્ટ ધરાવે. આ શું કહેવા માગે? માનો કે અહીંયા આગળ આપણે કોઈ જમીનમાંથી કોઈ મૂર્તિ નીકળી, દરિયામાંથી કોઈ એવો અવશેષ નીકળ્યો, અથવા કોઈ વૃક્ષ છે, બહુ જૂનું વૃક્ષ અને નાશ પામી ગયું, એટલે કે સુકાઈ ગયું હોય અને એની ઉંમર નક્કી કરવી હોય તો એ વખતે આ પ્રમાણે ઉંમર નક્કી કરી શકાય ગણતરીના આધારે. તો એ વખતે આપણને C14નો અર્ધાયુષ્ય સમય 57-30 વર્ષ જાણતા હોઈએ તો હવે જે આપણી જોડે નમૂનો જે છે, કાસ્ટ એટલે લાકડું, એની ઉંમર કેટલી એ આપણે નક્કી કરી શકીએ. તો અહીંયા કે જીવ વૃક્ષમાં મળ્યા C14નો 80% કાસ્ટ ધરાવે તો નમૂનાનું આયુષ્ય શોધવાનું. મિત્રો, જ્યારે આવા દાખલા આપેલા હોય ને ત્યારે જો આપણને અહીંયા આગળ અર્ધાયુષ્ય સમય આપેલો 57-30 વર્ષ, એટલે કે અર્ધાયુષ્ય સમય આપેલો હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણું પહેલું કામ કયું તો વેગ અચળાંક કે શોધવાનું. અને અહીંયા આગળ યાદ રાખો કે અહીંયા આગળ આ ટાઈપની જે પ્રક્રિયા હોય અથવા આ ટાઈપના જે એક્ઝામ્પલ હોય એ પ્રથમ ક્રમની જ પ્રક્રિયા હોય. કયા ક્રમની? પ્રથમ ક્રમની. તો એના માટે આપણને સૂત્ર ખ્યાલ હોવો જોઈએ મિત્રો. આપણને ખબર છે કે T1 બરાબર 0.693/K. આગળ આપણે થિયરમ જોઈ ગયા. હવે અહીંયા આગળ તમારે K શોધવાનું. તો K = 0.693 T1 ની કિંમત આપણને આપેલી 57-30 વર્ષ. તમે જોઈ શકો મિત્રો, 57-30 વર્ષ અહીંયા આપણને આપેલી. હવે અહીંયા આગળ આ જે આપણને મળ્યું મિત્રો એને આપણે અડતા નહીં, કારણ કે અહીંયા આગળ આપણે સાદુરૂપ આપતા નહીં, રાખીએ સીધે એક્ઝામ્પલમાં ઉપયોગ કરી નાખશું. તો આપણે પહેલાં એક વેગ અચળાંક કે મળી ગયો. પ્રથમ ક્રમની પ્રક્રિયા મિત્રો, તો આપણે અહીંયા આગળ સૂત્ર લખશો K બરાબર 2.303/T ઇન્ટુ log R0/RT. સૂત્ર શું આપણે ખ્યાલ હે? R0 પ્રારંભિક સાંદ્રતા, અંતિમ સાંદ્રતા, T સમય, વેગ અચળાંક. બરાબર. અહીંયા તમારે શું શોધવાનું? આયુષ્ય શોધવાનું, યાની કે આપણે T શોધવાનું, સમય શોધવાનો છે.
તો હવે અહીંયા આગળ મિત્રો R0 ને RT શું લેશો એ આપણને ખ્યાલ આવવો જોઈએ. R0 ને RT. R0 પ્રારંભિક સાંદ્રતા આપણે એની જ રાખીએ. હવે અંતિમ સાંદ્રતા જે છે RT એમાં આપણે કીધું 80% કાસ્ટ ધરાવે એટલે C40 નો, એટલે કે જે પ્રારંભિક સાંદ્રતા હતી એનો 80% ભાગ R0. બરાબર મિત્રો. હવે અહીંયા ટકા આપેલા, ટકાને આપણે દૂર કરવા હોય તો આપણે 100 વડે ભાગી નાખીએ તો આપણે લખી શકીએ 0.8 R0. તો આપણી જોડે R0 કેટલો હોય? 0.8. કયો? RT. બસ આ બે વેલ્યુ, એક આ વેલ્યુ અને આ વેલ્યુ આની અંદર આપણે મૂકવાનું. તો અહીંયા આગળ આપણે ટીને કરતા હોવાનો T ઇઝ ઇક્વલ ટુ 2.303 ઓવર કેની જગ્યાએ આપણે આ મૂકવાનું તો 0.693 5730 ઉપર આવશે મિત્રો ઇન્ટુ log R0 ઓવર 0.8 R0. ખબર પડી તમને? અહીંયા આગળ આપણે પ્રારંભિક સાંદ્રતા R0 લીધે, અંતિમ સાંદ્રતા 80% એટલે 0.8 R0. 60% આપ્યો તો 0.6 લો આપણે. બરાબર. હવે અહીંયા આગળ આપણે આનું સાદુરૂપ પાલવાનું તો T ઇઝ ઇક્વલ ટુ 2.303 5730.693 ઇન્ટુ log 1/0.8 થાય મિત્રો. 1/0.8. તમને ખબર કે 1/0.8 એક ભાગ્યા કરશો તો 1.25 આવશે. કેટલા આવશે? એટલે કે log 1.25 જોવા મળશે. હવે અહીંયા આગળ આ જે log 1.25 છે મિત્રો એનું બી તમારે અહીંયા આગળ log જોવું પડશે. એટલે 2.303 ગુણ્યા 5730.693 ગુણ્યા log ટેબલ ખોલો તમે અને 12/5 log જોવાનો. બરાબર મિત્રો? 12/5 log. તો એ વખતે તમે log જોશો તો પહેલાં તો અહીંયા એક આંકડો, એક આંકડામાંથી એક આંકડો બાદ એટલે 0. તો 0.12/5 જોશો તો 0.969 આવશે. તમે ચેક કરજો. બરાબર? 0.969. બસ આ બધાનો ગુણાકાર કરી દો. તો બધાનો ગુણાકાર કરી અને અહીં આગળ આપણે T શોધી નાખો મિત્રો. બધાનો ગુણાકાર કેલ્ક્યુલેટર લો તમે. 2.303 ગુણ્યા 5730 ભાગ્યા 0.693 ગુણ્યા 0.969 આ બધાનો ગુણાકાર કરશો તો લગભગ ગણતરી કરશો તો લગભગ 1845 વર્ષ જેવું આવશે. 1845 વર્ષ સમથિંગ પોઈન્ટ સમથિંગ. તો આ આપણને જવાબ મળશે. તમને કહી દઉં મિત્રો આમાં થોડું વેરિએશન હોય પોઈન્ટ પછીનાનું તો લેટ ગો કરી શકાય. બરાબર? તો આ દાખલો બોર્ડમાં ઘણીવાર પૂછાયેલો હોય. અહીંયા રકમ ચેન્જ કરી શકાય. અહીંયા આગળ 5730 તો લગભગ C14નું અર્ધાયુષ્ય એ જ છે, પણ અહીંયા આગળ 80%, 50%, 70% ગમે તે ચેન્જ કરી શકે. તો આપણે પહેલાં જ જોવાનું કે પહેલાં આપણે શું શોધવાનું તો વેગ અચળાંક શોધી નાખવાનો અર્ધાયુષ્ય સમયના આધારે. બસ પછી તો મેં પહેલાં બી કીધું કે કોઈપણ ક્ષયન પ્રક્રિયા હોય, મોટાભાગની કાર્બનિક પ્રક્રિયા હોય, એ બધી પ્રથમ ક્રમની પ્રક્રિયા. અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ આપણે જાણીએ કે બરાબર 2.303 ઓવર T ઇન્ટુ log R0 ઓવર RT. R0 પ્રારંભિક સાંદ્રતા, અંતિમ સાંદ્રતા. પ્રારંભિક આપણે એની એ જ લીધી, અંતરિમ આપણે કઈ લીધી 0.8 R0 લીધી. અહીંયા આગળ ધ્યાન રાખવાનું કે આપણને જે વેલ્યુ મળે એનો log જોવાનો. બરાબર? એન્ટી log જોવાનું નહીં, log જોવાનું. અને log જોયા પછી બધાનો સાથે ગુણાકાર કરશો એટલે આપણને ફાઇનલ જવાબ મળશે. ઓકે? તો ખ્યાલ આવી ગયો છે. ફરીથી દાખલો એક્ઝામ્પલ ગણજો મિત્રો. મિત્રો હવે અહીંયા તમે જુઓ બીજો એક્ઝામ્પલ, આપણને એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાયેલો. હવે તમે અહીંયા ધ્યાનથી જોશો તો કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંથી એક સ્ટ્રોન્શિયમ 90 છે જેનું અર્ધાયુષ્ય 28.1 વર્ષ છે. જો ધ્યાનથી જો આપણું એક પોઈન્ટ મળી ગયો અહીંયા અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષ. જો તે સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ 90 કેલ્શિયમના બદલે શોષાયું હોય તો 10 વર્ષ પછી અને 60 વર્ષના અંતે એના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ 90 હશે? સમજ પડી તમને અહીંયા શું કહેવા માગે?
તો કેન્દ્રીય વિસ્ફોટન પ્રક્રિયા દરમિયાન આપણને એસઆરનો અર્ધાયુષ્ય સમય આપેલો હોય, બરાબર. અને તાજો જન્મેલો બાળક એ માનો કે અહીંયા આગળ આના કોન્ટેક્ટમાં આવે, કઈ રીતે? હિરોશીમા અને નાગાસાકીની અંદર જે અણુબોમ્બ નાખેલા હતા એ પ્રકારની કેન્દ્રીય વિખંડન પ્રક્રિયા જ હતી. અને ત્યાં આગળ અમુક વર્ષો પછી બી જે બાળકો જન્મતા હતા એમના શરીરની અંદર અમુક તત્વો શોષાયેલા હતા. તો અહીંયા આગળ આપણે ઉદાહરણ આપ્યું કે ભાઈ અહીંયા સ્ટ્રોન્સિયમ 90 જે છે કેલ્શિયમને બદલે શોષાયેલું હોય તો 10 વર્ષ પછી 60 વર્ષના અંતે એના શરીરમાં કેટલું એસઆર હશે, સ્ટ્રોન્સિયમ હશે. તો પહેલું તો તમારે ધ્યાન રાખવાનું મિત્રો કે આ પ્રક્રિયા કેન્દ્રીય વિસ્ફોટન પ્રક્રિયા અથવા વિખંડન પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર. અને બીજું તમને કીધેલું કે અર્ધાયુષ્ય સમય આપેલો હોય તો આપણે પહેલું કામ કે શોધવાનું, તો કે બરાબર 0.693 ઓવર T1/2. તો 0.693 ઓવર તમને 28.1 વર્ષ આપેલું હોય. મિત્રો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે શોધો તો લગભગ 2.466 વર્ષ ઇનવર્સ આવશે, બરાબર. 2.466 અને 10 કન્વર્ટ કરવું એટલે 2.6 ગુણ્યા 10⁻² લઈ લઈએ આપણે, આટલું આવશે, બરાબર. 2.466 × 10⁻² વર્ષ. તમે ચેક કરતા રહેજો ક્યાંય ભૂલ હોય તો. હવે અહીંયા આગળ આપણને કેમ મળી ગયું? આપણે અહીંયા 10 વર્ષ પછી અને 60 વર્ષ પછી, તો પહેલાં આપણે 10 વર્ષ પછીની ગણતરી કરીએ. સૂત્ર મૂકીએ તો કે બરાબર 2.303 ઓવર ટી ઇન્ટુ log R0 ઓવર RT. મિત્રો અહીંયા આગળ ટોટલી બધું વેલ્યુ હોય. આ કે આપણને આપેલું અહીંયા 2.466 ગુણ્યા 10⁻² બરાબર 2.303 ટી તરીકે 10 વર્ષ લો તમે log. હવે R0 પ્રારંભિક સાંદ્રતા જે છે એ આપણે 1 લઈએ. તમને ખબર છે કે 1 માઇક્રોગ્રામ એટલે આમ તો શું થાય ખબર? 1 માઇક્રોગ્રામ બરાબર 10⁻6 ગ્રામ થાય. તમે એમ કહો સાહેબ અમારે અહીંયા 1ની જગ્યાએ 10⁻6 લેવું હોય તો તમને જવાબ ગ્રામમાં મળશે, બરાબર. આપણે 1 માઇક્રોગ્રામ લઈ લઈએ અને અહીંયા આરટી આપણે જાણતા નથી, જે આપણે શોધવું. મિત્રો સાદુરૂપ આલવાનું તમારે અહીંયા 2.466 ગુણ્યા 10⁻² ગુણ્યા 10 ભાગ્યા 2.303 બરાબર તમે અહીંયા log 1 ઓછા log RT લઈ શકો, બરાબર. ટોટલી આ જે ફિગર દેખાય મિત્રો એ ફિગર તમારે કેલ્ક્યુલેટરની અંદર ઉપયોગ કરશો તો એ તમારે લગભગ 0.1070 જેવું મળશે તમને. એટલે અહીંયા આગળ આપણને 0.1070 બરાબર. હવે અહીંયા આગળ જુઓ log 1 એટલે શું થાય? 0.00 માઇનસ log RT. ફરીથી એકવાર ચેક કરી લો. આ બધું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને ઉપયોગ કરી અને તમે અહીંયા આગળ ચેક કરો કે આટલું વેલ્યુ છે કે નહીં. કદાચ મિસ્ટેક આપણી ના થઈ શકે, બરાબર. હવે અહીંયા આગળ તમે જુઓ કે 0.1070 બરાબર માઇનસ log RT થશે. નિયમ કે માઇનસ હોય તો એનો log જોઈ ના શકે એટલે માઇનસ આ બાજુ આવશે, એટલે log RT બરાબર માઇનસ 0.1070. મિત્રો હવે શું કરશો? આ જે માઇનસ છે એ માઇનસને તમારે 12માં કન્વર્ટ કરવું પડે, કારણ કે માઇનસનો log ના જોઈ શકાય. 12માં કન્વર્ટ કરો, બરાબર. અને 12માં કન્વર્ટ કર્યા પછી તમે એનો એન્ટી log જુઓ, કારણ કે અહીં આગળ તમારી જોડે log ટેબલ હોવું જોઈએ, બરાબર. એન્ટી log જોશો એટલે અહીંયા આગળ તમારો જવાબ જે છે એ અંદાજિત તમને કહી દઉં મિત્રો 0.7816 જેવું આવશે. 0.7816 માઇક્રોગ્રામ, બરાબર. આટલો આવશે RT. પ્રશ્ન થાય કે સાહેબ આ એન્ટી log કેવી રીતે જોવાનું, બરાબર. તો તમારા ફિઝિક્સમાં બી આ ટાઈપના દાખલા ચાલુ જ છે. તમારે અહીંયા આગળ આ 0.10 એક ટેકનિક છે મારી જોડે કે અહીં આગળ જે તમને આપેલું હોય એને 0.00માંથી 0.1070 બાદ કરવાનું. જો અહીંયા કશું છે નહીં, બરાબર.
દસકો અહીંયા આપીએ એટલે અહીંયા 9 9 9 ને 10 અને અહીંયા 1 12 થઈ જાય. કશું ના હોય, પાર્ટી ઉઠી ગયેલી હોય તો ઉલટું દેવું વધી જાય. હવે તમારે અહીંયા 10 કો એટલે અહીંયા તો 10 મૂકવાની જરૂર નહીં, અહીંયા 10 મૂકી દે, 0 0 10માંથી 7 જાય એટલે 3 9માં અહીંયા 9 ના 9 આવશે, બરાબર મિત્રો. અને અહીંયા આગળ 8 આવશે, અહીંયા આગળ 1 12, બરાબર. ફરીથી જોઈએ તો 0 0 અહીંયા આગળ તમે 10 લીધા તો 10માંથી 7 જાય એટલે 3 9 ના 9 અને 9માંથી 1 જાય 8. તો આ જે મળે એનો એન્ટીલોગ જોવાનો. એન્ટીલોગ જુઓ ને તો આ જે વેલ્યુ દેખાય તેને શું માઇનસ આપણે 1 12. તમારે એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીનાનો જોવાનો. પોઈન્ટ પછીનાનો એન્ટીલોગ જોશો અને આ જે વેલ્યુ હોય એને તમારે આ રીતે લઈ લેવાની, એને શું -1માં. જો અહીંયા 5 12 આપેલા હોય તો 10 ની -5 ઘાત આવી જશે, બરાબર. તો એ રીતે અને પછી આનો એન્ટીલોગ લઈ લો અને પછી તમારે એમાં એક પોઈન્ટ કાપી અને જવાબ લખવાનો. એટલે અહીંયા આગળ આપણને આ પ્રકારનો જવાબ મળશે 0.7816 વર્ષ. ખ્યાલ આવે મિત્રો? એકદમ સિમ્પલ દાખલો. હવે જો અહીંયા આગળ આપણે 10 વર્ષની વાત કરી. 10 વર્ષના જગ્યાએ આપણે અહીંયા આગળ હવે આપણી જોડે કેટલા વર્ષ છે? 60 વર્ષ છે. દાખલો એ રીતે જ ગણવાનો, 60 વર્ષ. અહીંયા આગળ બધે તમારે 60 લેવાના અને 60 લઈ અને પછી સેમ પોઝિશન આ રીતે જ દાખલો તમારે ગણવાનો અને એ વખતે તમારે આરટી શોધવાનો મિત્રો. અને એ વખતે આરટી તમે શોધશો એટલે લગભગ 0.228 માઇક્રોગ્રામ આવશે, બરાબર મિત્રો. 0.228 ગ્રામ માઇક્રો. ગણતરી આની આ રીતે સેમ ગણતરી આપણે કરવાની. 10ની જગ્યાએ 60 લેવાનું, બસ 60 અહીંયા લો તમે, બરાબર. અને એ ગુણાકારમાં અહીંયા આવશે, સાદું આ રીતે જ આપવાનું. આરટી શોધવાનો તો 0.228 ગ્રામ માઇક્રોગ્રામ. તો હવે તમે જોઈ શકો કે 10 વર્ષના અંતે બાળકના શરીરમાં સ્ટ્રોન્સિયમ આટલું હતું, 60 વર્ષના અંતે આટલું જોવા મળશે. તો આ પ્રકારનો એક્ઝામ્પલ આપણને આવડવું જોઈએ મિત્રો કે સ્ટ્રોન્સિયમની જગ્યાએ કોઈ બીજું રેડિયોએક્ટિવ તત્વ મૂકી દે, યુરેનિયમ મૂકી દે આપણને અહીંયા ત્યાં આગળ, બરાબર. 60ની જગ્યાએ 70 કરી દે, 10ની જગ્યાએ માનો કે 5 વર્ષ કરે તો ફોર્મ્યુલા આની જ આ રીતે જ એક્ઝામ્પલ ગણવાનું, બરાબર. આવડશે મિત્રો? ખ્યાલ આવી ગયો તમને? આ એક ખાસ સિચ્યુએશન, કારણ કે આપણે બોર્ડની અંદર લોગવાળું કેલ્ક્યુલેટર એલાઉ નથી. સાદું કેલ્ક્યુલેટર આપણે લઈ જવાનું, એટલે આપણને આ ખ્યાલ આવવો જોઈએ. પરીક્ષામાં લોગ ટેબલ માગી લેવાનો અને સાઈડમાં ગણતરી કરી દેવાની. ઓકે મિત્રો, અહીંયા જુઓ હવે તમે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ તો 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક આપણને આપ્યો. વેગ અચળાંક 2.418 × 10⁻5 સેકન્ડ ઇન્વર્સ. તો સક્રિય ઉર્જા આપેલી હોય તો આપણે પૂર્વ ઘાતાંક અવયવ શોધવાનો. હવે પ્રશ્ન એ થાય કે પૂર્વ ઘાતાંક અવયવ, તો હમણાં જ વાત કરી આ લેક્ચરમાં કે ભાઈ અમુક થિયરી નીકળી ગઈ. તો એ થિયરીનું સમીકરણ આપણે યાદ રાખશું. અહીંયા આગળ આપણે k બરાબર a × e બેઝ -EA/RT. જો આ જે સમીકરણને આર્હેનિયસ સમીકરણ તરીકે ઓળખવામાં આવે. અહીં આગળ આપણે પૂર્વ ઘાતાંક અવયવ એ શોધવાનો છે. પૂર્વ ઘાતાંક અવયવ ખ્યાલ આવે? તો એ શું આપણને આપેલું જોઈએ? તો અહીંયા આગળ પહેલું આપણને E આપેલું, સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા કેટલી આપી? તો 179.9 આપી, એને કિલો જૂલ આપી. આપણે જૂલમાં કન્વર્ટ કરી 1000 વડે ગુણી નાખો મિત્રો, તો એ વખતે અહીંયા આગળ આપણે આ રીતનું થશે, બરાબર. તમે જુઓ 1000 વડે ગુણવાનું તો 2 અને જૂલ મોલ ઇનવર્સ જોઈ લેજો, બરાબર. ટી તમને આપ્યું, ટી તાપમાન સીધું 546 કેલ્વિન તાપમાન આપેલું. 546. જો યાદ રાખો દાખલાની અંદર ક્યાંય પણ સેલ્સિયસ તાપમાન લેવાનું નહીં તમારે, બરાબર. ચલો હવે R = આપણે 8.314 લેશું. અહીંયા આગળ આપણને કે આપેલો હોય, કે અહીંયા આગળ હા મિત્રો હવે ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ કે અહીંયા સૂત્ર તમને E બેઝ આપેલું હોય, એટલે આ સૂત્રને તમારે લોગેરિઝમમાં કન્વર્ટ કરવું કે log k બરાબર log a * જો અહીંયા ધ્યાનથી જોજો મિત્રો, અહીં ખાસ ધ્યાનથી જોવા જેવી બાબતે
કે અહીંયા આગળ માઇનસ ઈ ઓવર 2.303 RT થશે, બરાબર. એટલે કે અહીંયા આગળ ઈ બેઝ નીકળી જશે. હવે આપણે અહીંયા આગળ શું કોને કરતાં બનાવવાનું? log a ને. log a આપણે શોધવું, log k શોધવું નહીં. તો અહીંયા આગળ આપણે લખશું log k. log k બરાબર શું આપ્યું આપણને? ધ્યાનથી જુઓ, અહીંયા તમને અહીંયા આગળ 2 log k બરાબર 2.418 ગુણ્યા 10⁻5. તમારે આને log k માં કન્વર્ટ કરવાનું, અને log k માં કન્વર્ટ કરશો મિત્રો ત્યારે આપણને મૂલ્ય મળશે -4.16. લગભગ log તમે જુઓ દરેક જણ તો લગભગ 6165 જોવા મળશે, બરાબર. -4.6165. બસ આ વેલ્યુ આપણે આની અંદર મૂકવાની, અને આની અંદર મૂકી અને પછી આપણે અહીંયા સાદું પાડવાનું. તો હવે જુઓ log a ને કરતાં બનાવો. log a બરાબર log k આ બાજુ આવશે એટલે -4.6165, બરાબર. માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ. ઈ એ તમને આપેલું 179900 2.303. આર તમને ખબર 8.314 અને ટી 546. આ બધાનું તમે સાદુરૂપ પાડો મિત્રો તો તમને અહીંયા આગળ log a મળશે, બરાબર. log a લગભગ તમને મળશે 12.5917 મળશે. અને 12.5917 મળે એનો તમારે અહીંયા એન્ટીલોગ જોવાનું, કારણ કે આપણે એ જોઈએ આરએનએ સચળાંક, તો આનો તમે એન્ટીલોગ જુઓ. એન્ટીલોગ જોશો એટલે મિત્રો અહીંયા આગળ તમારે લોગની જે બુક છે એનું પેજ ફેરવશે એટલે એન્ટીલોગ આવશે. અને એન્ટીલોગમાં તમે પહેલાં બી કીધું પોઈન્ટ પછીનાનો એન્ટીલોગ જોવાય. આ જે દેખાય એને તમારે 10⁻12 રૂપાંતર કરી દો, બરાબર. હવે તમે બુકની અંદર લોગની બુક જે હોય એમાં 0.5917 તમારે એન્ટીલોગ જોવાનો, તો લગભગ તમે જોશો તો 3.91 સમથિંગ આવશે. 3.91 આટલું આવશે મિત્રો, બરાબર. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. દાખલામાં આપણે નવાઈ કઈ આ રહ્યા, કારણ કે આપણે આ સમીકરણ ભણ્યા નહીં, આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયું, બરાબર. એટલે અહીંયા હવે તમારે યાદ રાખવું પડશે, છૂટકો જ નહીં. કે અહીંયા તમે આરએનએ સમીકરણ એટલે k બરાબર a ઇન્ટુ ઈ બેઝ માઇનસ ઈ ઓવર RT, અથવા તમે આ યાદ રાખો તો પણ ચાલે, લોગવાળું યાદ રાખો તો પણ log k બરાબર log a ઇન્ટુ માઇનસ ઈ ઓવર 2.303 RT. બસ કિંમતો મૂકવાની જવાની, બરાબર. બની શકે મિત્રો ક્યાંય બી કોઈ ભૂલ હોય તો તમારી રીતે ચેક કરજો, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર બી આપણે હજી આને જે બોર્ડમાં પૂછેલા અથવા જે પૂછવાની સંભાવના એને લગતા આપણે દાખલા ગણશું. ટેબલવાળા જે દાખલા આપ્યા સ્વાધ્યાયની અંદર એ દાખલા તમે ના ગણતા, બરાબર. લગભગ સંભાવના એની ઓછી ટેબલવાળાની, એટલે તમે પ્રેક્ટિસ સાથે કરો ચાલે, બાકી એટલું બધું ફોર્સ એની ઉપર ના રાખતા, ભાર ના મૂકતા. અને મેઇન આ ટાઈપના જે દાખલા એ ખાસ કરજો. બીજું મિત્રો ખાસ તમને કીધું કે પરીક્ષા તમને ખબર કે મે મહિનાની અંદર પરીક્ષા આવશે, બોર્ડની પરીક્ષા, બરાબર. અને એમાં બી હજી બી સ્કૂલ લેટ જો ચાલુ થાય તો સમય બહુ ઓછો રહેશે. અને આ બધા ચેપ્ટર આપણે જે 16 ચેપ્ટર હોય એમાંથી 2 ચેપ્ટર માનો કે નીકળી ગયા તો બી હજી આપણે 14 ચેપ્ટર, અને 14 ચેપ્ટરમાંથી 3-4 ચેપ્ટર ચાલ્યા, એટલે હજી 10 ચેપ્ટર બાકી, એટલે ઝડપ રહેશે. બની કે ઘણીવાર એવું બી બને કે બધા દાખલા ના બી થાય મિત્રો, તો એમાં તમારે શું કરવાનું? દાખલા ગણો, ના આવડે તો તમે વોટ્સએપ ઉપર એની રકમ સેન્ડ કરી શકો, બરાબર. તો એ તમને કોઈ સાહેબો, હું બેન હોય તો બેન, બીજા સાહેબ એ તમને ગણીને મોકલશે. ઓકે.